રૂટિનમાં બનતા શાકમાં આપણે મસાલામાં થોડો ફેરફાર કરીએ ને તો શાક ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગતા હોય છે. તો આજે આપણે 6 એવા ટિફિનના શાકની રેસીપી જોઈશું જે બનાવવામાં તો સરળ છે જ, પણ સાથે સાથે સ્વાદિષ્ટ એટલા છે કે આખી ઓફિસમાં તમારું ટિફિન ખુલવાની બધા રાહ જોશે. તો રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે કોબી વટાણાનું શાક બનાવીશું, જેના માટે અહીં મેં અડધી કોબીને સુધારીને લઈ લીધી છે. તમે રાત્રે જ સુધારીને ફ્રીજમાં રાખી શકો છો. હવે એને મીઠાવાળા પાણીમાં નાખીને થોડીવાર રાખી મૂકીશું, કેમ કે કોબીમાં અંદર ખૂબ જ પેસ્ટિસાઇડ્સ હોય છે, એટલે તેને સાફ કરવા જરૂરી છે. એટલે મીઠાવાળા પાણીમાં થોડીક વાર બોળી રાખવાથી તે બધું નીકળી જાય છે. તો આવી રીતના પાણીમાં ડૂબ રહે એવી રીતના આપણે આની અંદર પાણી અને મીઠું નાખીને થોડીક વાર માટે રાખી દઈશું. અને હવે આપણે આને શાકનો વઘાર કરી લઈએ. શાકનો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખી દઈએ. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. જીરું સરસ ફૂટી જાય એટલે 1 ચમચી વરિયાળી નાખી દઈશું. વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરથી નાખજો. સાથે 2 સૂકા લાલ મરચાં અને 5 ચમચી હિંગ નાખી દઈએ. અને હવે પાણીમાંથી નિતારી અને કોબી નાખી દઈશું. સાથે 1 વાટકી જેટલા તાજા વટાણા નાખી આને બરાબર મિક્સ કરી લઈએ. આપણે કોબી બટેટાનું શાક તો ઘણીવાર બનાવતા હોઈએ, પણ આવી રીતના કોબી વટાણાનું શાક તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. હવે ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને આને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી આપણી કોબી સરસ ચડી ગઈ છે. કોબી અને વટાણાને ચડતા બહુ ખાસ વાર નથી લાગતી, લગભગ 80% જેવી ચડી ગઈ છે. તો હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું 1 ટમેટું, 1 લીલા મરચાંની કટકી અને કોથમીરની કૂણી દાંડલી છે 2 ચમચી જેટલી સુધારેલી, તે નાખી દઈએ. તમારી પાસે કોથમીરની કૂણી દાંડલી ન હોય તો તેની બદલે કોથમીર પણ એડ કરી શકો છો. તો આને પણ એક વખત બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે કોબીમાં થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે મીઠું સાચવીને એડ કરવાનું. સાથે 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખી દઈશું. અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. કિચન કિંગ મસાલાનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આને થોડીક વાર માટે આપણે હજી થવા દઈશું, એટલે બધા મસાલાનો ટેસ્ટ શાકમાં બેસી જાય. તો થોડીક જ વારમાં આપણી કોબી સરસ ચડી ગઈ છે ને વટાણા પણ ચડી ગયા છે. આ શાકને ચડતા કંઈ વાર નથી લાગતી. તો એકદમ ટેસ્ટી એવું આપણું કોબી અને વટાણાનું શાક બની ગયું છે. ઉપરથી અડધી વાટકી જેટલી કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે આવી રીતના કોબીના શાકમાં વરિયાળી અને કિચન કિંગ મસાલો નાખીને ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત આવી રીતના ટ્રાય કરજો. થોડોક ફેરફાર કરીએ ને તો શાક સરસ સ્વાદિષ્ટ થઈ જતું હોય છે. તો ગરમા ગરમ શાકને આપણે ટિફિન બોક્સમાં ભરી લઈએ. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી કોબી વટાણાનું શાક. હવે બીજું શાક આપણે બનાવીશું કેપ્સિકમ બટેટાનું. એના માટે 1 મોટા કેપ્સિકમને મેં લાંબી ચીરીઓમાં સુધારી લીધું છે. સાથે 2 બટેટાને પણ લાંબી ચીરીઓમાં સુધારી લીધા છે, પણ ચીરીઓ પાતળી કરવાની, એટલે બટેટાને ચડતા વાર ન લાગે. તો હવે આપણે શાક વઘારી લઈએ. એના માટે કડાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. ઘણાના ઘરમાં કેપ્સિકમ બટેટાનું શાક બનતું જ નથી હોતું, પણ એક વખત આવી રીતના ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેલની અંદર આપણે અડધી ચમચી જીરું નાખી દઈએ અને સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે આની અંદર આપણે સુધારેલા કેપ્સિકમ અને બટેટા એડ કરી દઈએ. તમને જો કેપ્સિકમ વધારે ક્રન્ચી ભાવતા હોય તો પહેલાં ખાલી બટેટું એડ કરવાનું અને બટેટું થોડુંક ચડે પછી કેપ્સિકમ નાખવાનું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને બરાબર મિક્સ કરી લઈએ, એટલે બટેટું જલ્દીથી ચડી જાય. બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો કરીને આને ઢાંકીને થોડીક વાર થવા દઈશું. આ થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ. 3 ચમચી જેટલા ખારી શીંગ લઈ લઈશું મિક્સર જારમાં. સાથે 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું, અડધી ચમચી કાળા મરી અને 1 મોટી ચમચી લસણની કળી નાખી સાથે 2 સૂકા લાલ મરચાં નાખી દઈએ. અહીં તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 5 ચમચી હળદર નાખી અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. આમાં આપણે પાણી એડ નથી કરવાનું અને આ રીતનું આનું અધકચરું ટેક્સચર આવવું જોઈએ. જો આવો અધકચરો ભૂકો થવો જોઈએ. આની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આ મસાલાના કારણે શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે. તો હવે આપણે ચેક કરી લઈએ. એક વખત બરાબર મિક્સ કરી લઈએ. આપણા બટેટા ચડી ગયા છે કે નહીં તે આપણે ચેક કરીશું. કેપ્સિકમને ચડતા વાર નથી લાગતી અને કેપ્સિકમ કદાચ થોડા ક્રન્ચી હોય તો ખાવાની મજા આવતી હોય છે. તો બટેટા સરસ ચડી ગયા છે. તો હવે આની અંદર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે બધો જ એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, જેથી શાકનો કલર સરસ આવે. અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી થોડી વાર માટે આપણે એને થવા દઈશું, એટલે મસાલાનો સ્વાદ શાકમાં બેસી જાય અને પછી ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો
તો એક વખત મારી રીતે આ કેપ્સિકમ બટેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો. હવે પછી નેક્સ્ટ શાક આપણે બનાવીશું ભીંડાનું. ભીંડાનું શાક ઘણી અલગ અલગ રીતના બનતું હોય છે, પણ આજે આપણે જે રીતના બનાવવાના છીએ ને એ રીતના લગભગ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. તો એના માટે અહીં મેં 200 ગ્રામ ભીંડાને ધોઈ લૂછીને આવી રીતના લાંબા ટુકડામાં સુધારી લીધા છે. હવે કડાઈની અંદર 3 ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું. ભીંડાના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું પડતું હોય છે. અને આની અંદર આપણે ડાયરેક્ટ સુધારેલો ભીંડો એડ કરી દઈએ. અહીં તમે ઈચ્છો તો ઝીણા ઝીણા નાના ટુકડામાં પણ સુધારી શકો છો. ભીંડાને આપણે થોડીક વાર માટે આ તેલમાં સાંતળવાનો છે. તો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું અને ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે કોથમીરની કૂણી દાંડલી લઈ લઈશું મિક્સર જારમાં, લગભગ અડધીથી પોણી વાટકી જેટલી છે. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું નાખી દઈશું. તેની સાથે 2 સૂકા લાલ મરચાં નાખી દઈએ અને અડધી ચમચી જેટલા કાળા મરી નાખી દઈશું. અડધી ચમચીથી થોડાક ઓછા લીધા છે. અને 2 નાની ચમચી જેટલા આખા ધાણા એડ કરી દઈએ. અને હવે આની અંદર 1 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જીરું નાખી પાણી નાખ્યા વગર આને પીસી લઈશું. તો જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આની પણ સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે આપણા ભીંડા લગભગ 80થી 90% જેવા ચડી ગયા છે. ભીંડાને ચડતા પણ કંઈ વાર નથી લાગતી. વચ્ચે મેં 1 થી 2 વખત હલાવ્યું હતું. તો હવે આપણે ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આ તેલની અંદર જ હું વઘાર કરું છું, પણ તમે ઈચ્છો તો થોડુંક તેલ વધારે એડ કરી શકો છો. તેલની અંદર 5 ચમચી હિંગ નાખી અને આપણે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું. મસાલાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ સાંતળી લઈશું. અને હવે આની અંદર 1 ખમણેલું ટમેટું ઉમેરી દઈએ. ટમેટાના કારણે ભીંડામાં એક તો ચીકાશ નહીં રહે શાકમાં અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આને થોડીક વાર સાંતળી અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. મસાલા બળી ન જાય એ પૂરતું હું આની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરું છું. એનાથી શાકમાં જરાય ચીકાશ નહીં આવે, પણ આ મસાલા છે તે સરખા ચડી જશે અને નીચે જરાય પણ બળશે નહીં. તો જો પાણીનો ભાગ બધો જ બળી ગયો છે અને મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે થોડીક વાર માટે. તો હવે આની અંદર આપણે જે શેલો ફ્રાય કરેલો ભીંડો હતો તે નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી આને આપણે થોડીક વાર માટે થવા દઈશું, એટલે મસાલાનો સ્વાદ છે તે બધો જ ભીંડામાં બેસી જાય. તમે ભીંડાને લાંબા 2 ચીરિયામાં કટ કરીને પણ નાખી શકો છો, જેથી ભરેલા ભીંડા જેવું શાક લાગશે. સાથે 5 ચમચી જેટલો આમચૂર પાવડર અને થોડીક કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવું આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં ભરી દઈએ. તો તમે આ સ્પેશિયલ મસાલા સાથે ભીંડાનું શાક ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછી ચોથું શાક આપણે બનાવીશું, તે છે સૂકા ચણાનું, એટલે કે દેશી ચણાનું. તો અહીં મેં ચણાને રાત્રે પલાળી અને સવારે બાફી લીધા છે 5 થી 6 વિસલ વગાડીને. અને બાફવામાં મેં 1 નાનો તજનો ટુકડો, 1 એલચો અને 1 તમાલપત્ર નાખ્યું હતું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચણાને બાફી લીધા છે. અને જો ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે આનું પાણી નિતારી દઈએ, કેમ કે આપણે ટિફિન માટે બનાવીએ છીએ એટલે અત્યારે બહુ ગ્રેવીવાળું શાક નહીં બનાવીએ. પણ આ પાણીને આપણે ફેંકવાનું નથી, આનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે આની અંદર જે ખડા મસાલા હતા તે આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ. તજ, તમાલપત્ર અને એલચો બધું જ આપણે મિક્સરમાં નાખી દઈશું. કંઈ આમાં આપણે વેસ્ટ નહીં જવા દઈએ. તેની સાથે 1 તીખું લીલું મરચું એડ કરી દઈએ. સાથે મેં 1 મોટો આદુનો ટુકડો લીધો છે તે નાખી દઈશું અને 10 થી 12 ફુદીનાના પાન નાખી દઈએ. ફુદીનાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવાનું. સાથે 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. 1 નાની ચમચી જીરું, 5 ચમચી જેટલા કાળા મરી નાખી અને આને પીસી લઈએ. આને પીસવામાં પણ આપણે પાણી એડ નથી કરવાનું, કેમ કે આપણી કોથમીર ધોયેલી હોય એટલે થોડું ઘણું પાણી હોય એટલે પીસાઈ જશે. તો જો બધું જ સરસ પીસાઈ ગયું છે અને આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. હવે શાક વઘારવા માટે આપણે એક કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખી દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી હિંગ નાખી અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આની અંદર એડ કરી દઈએ અને આને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું. આ મસાલાના કારણે એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે બાફેલા ચણાનું જે પાણી હતું એમાંથી થોડુંક પાણી મિક્સરમાં નાખી અને હલાવીને આની અંદર એડ કરી દઈશું, કેમ કે પાણી એકદમ સરસ ફ્લેવરવાળું છે. આને પણ બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે થવા દઈએ. તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર
5 ચમચી સંચળ, 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી છોલેનો મસાલો અહીં મેં એડ કર્યો છે. તમારી પાસે એ ન હોય તેની બદલે તમે ગરમ મસાલો એડ કરી શકો છો. આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. તો જો બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આની અંદર બાફેલા ચણા નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું. સાથે આપણે જે બાફેલા ચણાનું થોડુંક પાણી બચ્યું હતું તેમાંથી હું હજી થોડુંક આની અંદર એડ કરું છું. તમારે જો ટિફિન માટે ન બનાવવું હોય અને ઘર માટે બનાવવું હોય તો બધું જ પાણી તમે આની અંદર એડ કરી શકો છો. એકદમ સરસ ગ્રેવીવાળું તમારું શાક બની જશે. અને આમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે આને થવા દઈશું, જેથી ચણામાં બધો ફ્લેવર બેસી જાય. તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો હવે ઉપરથી થોડી કોથમીર નાખી આને બરાબર મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે ને કે એમનેમ ચાટ તરીકે લુખ્ખું ખાવું હશે ને તો પણ ભાવશે. તો મારા કહેવાથી એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. અને આ શાકમાં આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી ને એનો ઉપયોગ તમે બીજા કોઈ પણ કઠોળમાં કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આપણું દેશી ચણાનું શાક. હવે 5મું શાક આપણે બનાવીશું તે છે ફણસી બટેટાનું, જેના માટે મેં અહીં 200 ગ્રામ ફણસીને ધોઈ અને સુધારી લીધી છે. સાથે 2 બટેટાને સુધારી લીધા છે. શાક વઘારવા માટે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ નાખી દઈશું. અને સાથે પહેલાં આપણે બટેટા એડ કરી દઈએ, કેમ કે બટેટાને ચડતા વાર લાગશે, ફણસી જલ્દીથી ચડી જશે. આને એક વખત મિક્સ કરી અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, જેથી બટેટા જલ્દીથી ચડી જાય. તો આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આને ઢાંકીને થોડીક વાર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે 1 કે 2 વખત હલાવીશું અને ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે મિક્સર જારમાં 1 તજનો ટુકડો, લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી વરિયાળી, 5 થી 6 સૂકા લાલ મરચાં અને 2 ચમચી સૂકા નારિયેળનું છીણ નાખી દઈશું અને આને પીસી લઈએ. તો જો આ સરસ પીસાઈ ગયું છે. આમાં તમે સૂકા નારિયેળને બદલે તાજું લીલું નારિયેળ હોય તો પણ એડ કરી શકો છો. તો આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીં બટેટા લગભગ 70 થી 80% જેવા ચડી ગયા છે. તો આ સ્ટેજ ઉપર આની અંદર આપણે ફણસી એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. સાથે 1 સુધારેલું ટમેટું અને અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લઈશું. આવી રીતના કર્યા પછી ફરીવાર આને ઢાંકીને થોડી વાર થવા દઈએ, એટલે ફણસી પણ ચડી જશે અને બટેટા પૂરેપૂરા ચડી જશે. તો જો થોડીક વાર પછી આપણી ફણસી અને બટેટા બંને સરસ ચડી ગયા છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આની અંદર આપણે એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. સાથે અડધા કપ જેટલી મેં અહીં ઝીણી સુધારેલી કોથમીર નાખી દીધી છે. એકદમ ટેસ્ટી એવું આપણું ફણસી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પેશિયલ મસાલા સાથે ફણસી બટેટાનું શાક જેને નહીં ભાવતું હોય એને પણ ખૂબ જ ભાવશે. તો ગરમા ગરમ શાકને આપણે ટિફિનના ડબ્બામાં ભરી લઈએ. તો આવી રીતના ફણસી બટેટાનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને શાક કેવું લાગ્યું. તો હવે આપણે છેલ્લે બનાવીશું ટીંડોળાનું શાક. એના માટે અહીં મેં 1 કપ જેટલા ટીંડોળાને ધોઈ અને લાંબી ચીરીઓમાં સુધારીને લઈ લીધા છે. તમે ઈચ્છો તો ટીંડોળા બટેટા મિક્સમાં પણ બનાવી શકો છો. એને આપણે સાઈડમાં રાખીને એક મસાલો બનાવીશું, જેના માટે ખાંડણીમાં 5 કપ જેટલા પાપડી ગાંઠિયા લઈને આને ખાંડી લઈશું. આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાના, અધકચરા જ ખાંડવાના છે. તમે આની બદલે સેવ અથવા તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ આ ગાંઠિયાનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો બને તો આ ગાંઠિયા જ લેવાના. તો જો અહીં મેં ગાંઠિયાને સરસ ખાંડી લીધા છે. હવે આપણે ગાંઠિયાને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને હવે આની અંદર બીજા મસાલા કરી લઈએ. સૌથી પહેલાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તેની સાથે અધકચરેલા શિંગદાણાનો ભૂકો 1 ચમચી જેટલો નાખી દઈશું. અહીં મેં કાચી જ સિંગ લીધી છે. સાથે જ 1 ચમચી જેટલો મસાલો નાખી દઈએ, જે આપણે બટેટાના શાકમાં બનાવ્યો હતો તે જ મસાલો મેં અહીં લીધો છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, થોડીક કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ગાંઠિયા લીધેલા હોવાથી મીઠું આપણે થોડુંક જ એડ કરીશું. સાથે 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ. અહીં મેં કાચા તલ લીધેલા છે અને હવે આપણે આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. આમાં આમચૂર પાવડર નાખેલો હોવાથી તમે ઈચ્છો તો 1 ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરી રહી. આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોરો કોરો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આટલો જ કોરો હોવો જોઈએ. જો આ મસાલાને તમારે સ્ટોર કરવો હોય
તો લસણ આદુની પેસ્ટ અને કોથમીર એડ નહીં કરવાની. બાકીના બધા જ મસાલા મિક્સ કરીને તમે આને કાચના કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. અને જ્યારે પણ ભરેલું શાક બનાવવું હોય તો આ મસાલામાં લસણ આદુની પેસ્ટ મિક્સ કરીને ભરેલું શાક તરત બનાવી શકશો. હવે આ જ મસાલાનો ઉપયોગ કરીને આજે આપણે ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવીશું. જેના માટે અહીં મેં એક કડાઈ લઈ લીધી છે. કડાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અને આની અંદર આપણે રાઈ કે જીરું એડ નથી કરવાનું. આની અંદર અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું. અજમાનો ટેસ્ટ ટીંડોળાના શાકમાં ખૂબ જ સરસ આવે છે. અજમો કકડી જાય એટલે આની અંદર 5 ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. અને સાથે જ આપણે ટીંડોળા ઉમેરી દઈએ. ટીંડોળાને ચડતા પણ બિલકુલ વાર નથી લાગતી. મીડિયમ ફ્લેમ ઉપર 5-1 મિનિટની અંદર જ ટીંડોળા સરસ કૂક થઈ જશે. એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ. અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, જેથી આપણા ટીંડોળા જલ્દીથી ચડી જાય. અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને ઢાંકણ ઢાંકીને આપણે આને 5-1 મિનિટ માટે ચડવા દઈએ. જો 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ. એકદમ સરસ આપણો ટીંડોળાનો ગ્રીન કલર જળવાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. આપણે એક ટીંડોળાને કટ કરીને ચેક કરી લઈએ. જો આપણા ટીંડોળા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે 2 ટેબલસ્પૂન જેટલો આની અંદર એડ કરી દઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલો આની અંદર એડ કરી શકો છો, વધારે ઓછો. એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ અને પછી જરૂર લાગશે તો વધારે મસાલો એડ કરીશું. જો હજી મને થોડાક મસાલાની જરૂર લાગી રહી છે તો ફરીવાર હું 1 ટેબલસ્પૂન જેટલો મસાલો વધારે એડ કરી દઈશ. તો આની અંદર 3 ટેબલસ્પૂન જેટલો મેં મસાલો નાખ્યો છે. હવે આને હલાવીને મિક્સ કરી લઈશું અને થોડી વાર થવા દઈશું, જેથી ટીંડોળામાં બધો જ ટેસ્ટ બેસી જાય. બાકીનો જે મસાલો બચ્યો છે એનો ઉપયોગ હું બીજા શાકમાં અથવા તો ભરેલા મરચાંમાં કરી લઈશ. તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ટીંડોળાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ શાકને આપણે ટિફિનના ડબ્બામાં ભરી લઈએ. તો બધા જ શાકમાં આપણે સ્પેશિયલ મસાલા સાથે વઘાર કર્યો છે, જેના કારણે શાકનો સ્વાદ બમણો થઈ જાય છે. તો આજના આ બધા જ શાકમાંથી તમને કયું શાક સૌથી વધારે ભાવે છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જલ્દી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.